તો પાટણના સાંતલપુરમાં વરસાદ બાદ હાઈવે બિસ્માર હાલતમાં છે। સાંતલપુરથી પસાર થતો ભારતમાલા હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। ભારતમાતા હાઈવે પર અંતરે ખાડા પડ્યા છે। ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો પણ સતત ભય રહે છે। હાઈવે પર સમારકામના નામે માત્ર થીગડા માર્યા છે। બિસ્માર હાઈવેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ છે। ખરાબ હાઈવેના કારણે સમય અને ઇંધણનો પણ બગાડ થાય છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાઈવેની દુર્દશા છે। टोल टेक्स लेवा छतां सुविधा नहीं मळी रही। टेक्स लेवामां आवे छे तेवी सुविधा पण मळवी जोईए तेवुं स्थानिकोनुं कहेवुं छे। बहुत खतरनाक स्थिति है, पूछो मत। इतना टूटा हुआ रोड है, बहुत कंडीशन खराब है। गाड़ी में खर्चा कितना बढ़ जाता है? बहुत ज़्यादा खर्चा है। डीजल बढ़ रहा है। अभी जैसे 100 लीटर बढ़ता था पहले, जैसे एक बात है, और अभी बढ़ रहा है 200 लीटर। डबल डीजल का खर्चा है और बहुत मेंटेनेंस खर्चा है। और टायर पंचर और नट बोल्ट सारा तोड़ देती है। और हर मतलब पुली है, उसके ऊपर गाड़ी करीबन कूदती है, 2 फुट ऊपर कूद के पड़ती है। ये हालत है। ये रोड का बहुत बुरा हाल है। ये मोरी कांडलापोर से ये सांचौर बहुत बुरा हाल है रोड का। कौन सा रोड है ये भारतमेड़ा। कैसे खड्डे कैसे? खड्डा बहुत खराब है, बुरा हाल हो रहा है। डीजल कितना जाता है आपका? डीजल तो बहुत डबल ही बढ़ता है इसमें। ये पैसा लगता है टोल का फालतू, कोई मतलब नहीं। रोड अच्छा है तो टोल लगना चाहिए, टोल ही बंद होना चाहिए। પાટણ જિલ્લામાં વરસાદ બાદ જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં દેખવા મળે છે। મારી પાછળના દ્રશ્ય તમે બતાવવાની કોશિશ કરીશ કે આ જે રોડ છે તે ભારત સરકારનું ડ્રીમ પ્રોજેક્ટ છે ભારતમાલા। તમે જોઈ શકો છો કેટલા મોટા ખાડા છે, તેમાંથી કપચા પણ નીકળી ગયા છે। અહીંયાથી કહી શકાય કે જે નેશનલ હાઈવે જે કચ્છને રોડ તો આ રોડ હોય છે, પરંતુ કહીથી કે હજારો વાહનો અહીંયાથી નીકળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને અહીંયાથી નીકળતા મુશ્કેલી વેઠવી પડે છે। પરંતુ કહી શકાય કે જે ખાડાઓ છે જેના કારણે લોકોને અહીંયાથી અકસ્માતનો પણ ભોગ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક તે લોકોને મેન્ટેનન્સ પણ ભોગવવાનો વારો આવતો હોય છે। તમે જોઈ શકો છો, મારી પાસે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ કપચાઓ છે, તમે જોઈ શકો છો કે કપચા હાથમાં નીકળી ગયા છે। આ એ જ પ્રોજેક્ટ છે કે જે ભારત સરકારે ભારતમાલા તરીકેનું એક નામ આપ્યું છે, પરંતુ કહી શકાય કે ખાડા પ્રોજેક્ટ તરીકે પણ કહી શકાય, કારણ કે જે રોડ બનાવ્યો છે તેનાથી લાખો કરોડો રૂપિયાના ટેક્સ જે લોકો છે તે ચૂકવી રહ્યા છે, પરંતુ જેમને જે સુવિધા મળી જોઈએ તે સુવિધા નથી મળી। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો અહીંથી વાહન ચાલકો નીકળતા હોય છે તે પરેશાની ભોગવી રહ્યા છે, પરંતુ હાલ તો તે લોકોની માંગ છે કે જે નામ છે તે પ્રમાણેનું કામ અહીંયા થાય તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।